મહેમદાવાદ શહેરમાં આવેલ સ્ટેશન રોડ વિસ્તારમાં સ્ટેશન ગન્નારા પાસે આવેલ મચ્છી માર્કેટ પાસે બે જૂથો વચ્ચે સામસામે ખુલ્લા હાથની મારામારી થઈ હતી। આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમાં બાઇકો પણ સળગાવી દેવામાં આવી હતી અને દ્રશ્યમાં આપ જોઈ શકો છો તેમ જાણે બાઇકોની હોળી થઈ હોય તેવા દ્રશ્યો નજરે પડ્યા હતા। અને લોકમુખે ચર્ચા મુજબ કહેવાય છે કે બોડી રોજીના ટોળાઓ તેમજ આ બાજુ રાકેશભાઈ સોડા, સંજયભાઈ સોડા, અન્ય એક ઈસમ તેમજ અન્ય લોકો સાથે કોઈ અગમ્ય કારણોસર અહીં આગળ મારામારીનો બનાવ બન્યો હતો। ત્યારે મારામારીમાં આ બોડી રોજીના અમુક લોકોને ઈજાઓ પહોંચી હતી। ત્યારે આ બાજુ સંજયભાઈ સોડા, રાકેશભાઈ સોડા અને અન્ય એક ઈસમને ઈજાઓ થતાં તેઓને મહેમદાવાદ શહેરમાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપવામાં આવી હતી। તેમજ આ લોકોના જણાવ્યા મુજબ તેઓને માથામાં પાવડાના હાથા તેમજ લાકડાના દંડા જેવા સાધનોથી હુમલો કરવામાં આવ્યો હતો અને એક ઈસમને તલવારનો ઘા પણ મારવામાં આવ્યો હતો, જેને લઈને મહેમદાવાદના ટોળે ટોળા CSC સેન્ટર ખાતે આવી પહોંચ્યા હતા। જેને લઈને મહેમદાવાદ પોલીસ સ્ટેશનના PIC RN ખાંટ દ્વારા આ બનાવની જાણ થતાં તરત જ પોલીસ કાફલો CSC સેન્ટર તેમજ ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો અને સમગ્ર મહેમદાવાદ શહેરમાં પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું, જેને લઈને બીજો કોઈ અણબનાવ ન બને અને કોઈ ઘર્ષણ ન સર્જાય। આ મહેમદાવાદ શહેરમાં જે ઇજાગ્રસ્તો થયા છે રાકેશભાઈ સોડા, સંજયભાઈ સોડા અને અન્ય કિસમને મહેમદાવાદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાંથી વધુ સારવાર અર્થે નડિયાદ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે પોલીસ દ્વારા 3 એપ્રિલ 2024 બુધવારના રોજ સવારે 11 વાગે આની વધુ તપાસ તેમજ પૂછતાછ હાથ ધરવામાં આવી છે। શું નામ છે તમારું? રાકેશભાઈ। શું બનાવ બન્યો છે? તમને આ ઈજાઓ થઈ છે? તો અમે તો અહીંયા ખાલી વાતો ચીતો કરતા અમે બધા અને ડાયરેક્ટ અમારું પર હુમલો જ કરી નાખ્યો અને માથામાં ડાયરેક્ટ પાઇપના દંડા, તલવારો અને મને માથામાં પાવડાના હાથો કરો ને એ માર્યો છે માથામાં। તમે કઈ જગ્યાએ હતા? હું અહીંયા મચ્છી માર્કેટ મચ્છી માર્કેટ હતા। તો કઈ બાબતમાં એ લોકો અચાનક આવીને હુમલો કર્યો? અમે તો ખાલી વાતો ચીતો જ કરતા હતા ડાયરેક્ટ આવીને જ હુમલો કરી દીધો એ લોકો। કોઈ કારણ વગર? હા, કોઈ કારણ વગર જ। કોણ કોણ હતું? કેટલા વ્યક્તિ હતા? 4 જણા હતા ને બીજા ટોળા હતા એમના। બરાબર। તમે ઓળખો છો એમને? હા, ઓળખું છું। કોણ કોણ હતા? અજયભાઈ વિનુભાઈ, પછી અજયભાઈ વિનુભાઈ, રવિભાઈ કનુભાઈ, પછી વસંતભાઈ નરસિંહભાઈ અને વિનુભાઈ મગનભાઈ। બરાબર। અને પછી આ તમારી બાઇકો ને આ બધું સળગ્યું છે? એ તો એ લોકોએ સળગાવ્યું છે બધી અમારી બાઇક। બરાબર। તો તમને ક્યાં ક્યાં ઈજાઓ થઈ છે? માથાના ભાગે વાગ્યું છે, હાથે વાગ્યું છે, પીઠ પાછળ વાગ્યું છે। તમે શું કહેવા માંગો છો? અમારે તો ફરિયાદી કરવાની। તમને કઈ રીતના ઈજા થઈ? હું ત્યાં ઊભો રહેલો ત્યારે બહાર ગલ્લા આગળ ત્યારે ફટકો મારવામાં લાગી। તમે કોઈ ફરિયાદ કે એવું કંઈ કર્યું? કાર્યવાહી કરવાની જે બાકી હજુ છરો અહીંયા હાથમાં મારેલો છે, આને છરો માર્યો છે। આશરે કેટલા જણ હશે? કયા વિસ્તારના હતા? એવું કંઈ? બોડીરોજી વિસ્તારના। બોડીરોજી વિસ્તારના કેટલા લોકો હશે આશરે? અહીંયા તો 4 જણનો ઓળખે છે પણ ટોળું તો વધારે હતું એ લોકોને, 15-20 જણનું ટોળું હતું। હથિયાર સાથે હતું, તલવારો, લાકડીઓ ને એ બધું। તમને આ ઈજાઓ થઈ પછી તમે ક્યાં ટ્રીટમેન્ટ કરાવી? સરકારી હોસ્પિટલમાં।